શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 12. સનકાદી કુમારો અને અન્યની ઉત્પત્તિ. શ્રી મૈત્રેય બોલ્યા, હે વિદ્વાન વિદુર, આટલે સુધી મેં તમને કાળ સ્વરૂપમય ભગવાનનો મહિમા સમજાવ્યો. હવે વેદ જ્ઞાનના ભંડાર એવા બ્રહ્માજીના સર્જન વિશે મારી પાસેથી સાંભળો. બ્રહ્માએ પ્રથમ મહામોહ, મૃત્યુનો ભય, હતાશાથી થતો ક્રોધ, મોહમયી દેહાત્મ બુદ્ધિ અથવા સ્વરૂપ વિસ્મૃતિ જેવી અવિદ્યાની વૃત્તિઓનું સર્જન કર્યું. વિભિન્ન યોનિઓમાં જીવાત્માઓનું વાસ્તવિક સર્જન કરતા પહેલા જે પરિસ્થિતિ હેઠળ જીવાત્માએ ભૌતિક જગતમાં રહેવાનું છે તે પરિસ્થિતિઓ બ્રહ્માએ સર્જી હતી. પોતાની સાચી સ્વરૂપ અવસ્થામાં વિસ્મરણ થવું એ ભૌતિક જીવનની પ્રથમ સ્થિતિ છે અને પોતાની સાચી સ્વરૂપાવસ્થાના ભૂલવાની જીવને મૃત્યુનો ભય હોવાનો જ. જોકે શુદ્ધ જીવાત્મા જન્મ મૃત્યુથી ભયથી રહિત હોય છે. ભૌતિક પ્રકૃતિ સાથેની આ ખોટી એકરૂપતા સર્વોપરી નિયંતાની ગોઠવણથી મળેલા પદાર્થો ઉપર ખોટા સ્વાભિમાનનું કારણ છે. બદ્ધ જીવ પરમેશ્વરની સંપત્તિ ઉપર ખોટા સ્વામિત્વના ભાવમાં ફસાય છે. બદ્ધ જીવો બ્રહ્માની જાદુઈ લાકડીના પ્રભાવ હેઠળ છે એમ સમજી શકાય છે. ત્યાર પછી તેમણે સર્જનના બીજા તબક્કાની શરૂઆત કરી. ભગવાનનો અભિન્ન અંશ એવો જીવાત્મા અંશતઃ બહુ થોડા પ્રમાણમાં સ્વતંત્ર છે, કારણ કે તે ભગવાનના બધા ગુણો અંશતઃ ધરાવે છે. જેને થોડી સ્વતંત્રતા મળે છે તે તેના અજ્ઞાનને લીધે કેટલીક વાર તેનો દુરુપયોગ પણ કદાચ કરે. જ્યારે જીવાત્મા તેને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવા અને અવિદ્યા તરફ અધોગતિ કરવા ઈચ્છા કરે છે ત્યારે પરમ દયાળુ પરમેશ્વર પ્રથમ તો તેને તે ફાંસામાંથી બચાવવાનો પ્રયત્ન કરે છે. પણ જીવાત્મા જ્યારે અધોગતિના માર્ગે પતિત થવાનું ચાલુ રાખે છે ત્યારે ભગવાન તેને તેની સાચી અવસ્થા ભૂલી જવામાં પણ મદદ કરે છે. પતનશીલ જીવને અધોગતિના ખાડામાં તળિયા સુધી જવામાં ભગવાન તેને મદદ પણ કરે, જેથી તેને એ તક જાણવાની તક મળી શકે કે સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાથી તે સુખી થયો છે કે નહીં. આમ કરવામાં તે સુખી થતા નથી, કારણ કે ભાગવત ભક્તને કોઈ જીવને તેની સમક્ષ અવસ્થામાં અધોગતિ પામે તે ગમતું નથી. જે મનુષ્ય આત્મ સાક્ષાત્કારના માર્ગની પરવા કરતા નથી તેમને તેમની સ્વાભાવિક વૃત્તિઓ મુજબ આચરણ કરવામાં ભગવાનની બધી સગવડ આપે છે અને તે પ્રક્રિયામાં બ્રહ્માજી અચૂક મદદ કરે છે. શરૂઆતમાં બ્રહ્માએ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નામે 4 મહર્ષિઓને ઉત્પન્ન કર્યા. તેઓ નિત્ય બ્રહ્મચારી હોવાથી ઘણી ઊંચી અવસ્થામાં હતા. તેમણે જ્ઞાનના 4 સિદ્ધાંતોનું સર્જન કર્યું. અભ્યાસ માટેનું તત્વચિંતન, સાંખ્ય, પ્રાકૃતિક બંધનમાંથી શુદ્ધ આત્માની મુક્તિ માટે યોગ વિદ્યા, વૈરાગ્ય, ઉચ્ચ આધ્યાત્મમાં પોતાના વિકાસ સાધવા માટે, અને તપસ, આધ્યાત્મિક સિદ્ધિ માટે વિવિધ પ્રકારની સ્વૈચ્છિક તપશ્ચર્યા માટે. બ્રહ્માએ સનક, સનંદન, સનાતન અને સનત નામના 4 મુનિઓને આધ્યાત્મ માર્ગના આ 4 સિદ્ધાંતો સોંપવા માટે તેમની ઉત્પત્તિ કરી હતી. અને તે મુનિજનોએ ભક્તિ માર્ગે વિકસાવવા માટે કુમાર સંપ્રદાય નામે જાણીતા તેમનો સંપ્રદાયનો પ્રારંભ કર્યો. બ્રહ્માના 4 કુમારોએ પોતાના મહાન પિતાની આજ્ઞા હોવા છતાં સંસારી થવાની ના પાડી. પોતાના પિતા અને સૌથી વધુ તો વિશ્વના સ્રષ્ટા એવા બ્રહ્માની આજ્ઞા કુમારોએ કેમ ઉથાપી એમ પૂછી શકાય. તેનો જવાબ છે કે ભાગવત ભક્તિમાં તલ્લીન છે અને તેને બીજા કોઈ કર્તવ્યની ચિંતા કરવી જોઈએ નહીં. બ્રહ્મા પ્રકૃતિના રજોગુણના અધિષ્ઠાતા છે.
તેથી પુત્રોએ તેમની આજ્ઞા ઉથાપી, એ કારણે ક્રોધ થવો અને તેમ માટે તેમનું સ્વાભાવિક હતું. જોકે ના પાડવામાં કુમારો સાચા હતા, છતાં બ્રહ્મા રજોગુણમાં ડૂબેલા હોવાથી તેઓ રજોગુણી ક્રોધને અટકાવી શક્યા નહીં. પરંતુ તેમણે તે દર્શાવ્યો નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે કુમારો આધ્યાત્મ જ્ઞાનમાં બહુ આગળ વધેલા હતા અને તેથી તેમની સમગ્ર ક્રોધ દર્શાવવો જોઈએ નહીં. બ્રહ્માએ તેમના ક્રોધને દબાવવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં તે તેમના ભાવો વચ્ચે બહાર આવ્યો અને નીલ અને લાલ રંગનું એક બાળક ઉત્પન્ન થયું. ભૂરા, તામસ અને લાલ રાજસ રંગના મિશ્રણવાળો હતો, કારણ કે ક્રોધ અને રજોગુણ અને તમોગુણની પેદાશ હતી. ત્યાર પછી બ્રહ્માજીએ કહ્યું, હે દેવોમાં શ્રેષ્ઠ, તમે વ્યગ્ન થઈને રુદન કર્યું છે, માટે તમને રુદ્ર નામથી ઓળખાશે. નિવાસ માટે નીચે જણાવેલા સ્થાન છે: હૃદય, ઇન્દ્રિયો, પ્રાણવાયુ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તપ. મનુષ્ય જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે તેની લાલ થયેલી આંખો દ્વારા તે ક્રોધને વ્યક્ત કરે છે, તો કેટલીક વાર મુઠ્ઠીઓ વાળીને કે પગ પછાડીને તે દર્શાવે છે. રુદ્ર તત્વનું આવું પ્રદર્શન પુરવાર કરે છે કે આવા સ્થાનોમાં રુદ્રની હાજરી હોય છે. જ્યારે માણસ ક્રોધમાં હોય છે ત્યારે તેનો શ્વાસોચ્છ્વાસ બહુ તીવ્ર બને છે અને આ રીતે પ્રાણવાયુ અથવા તો શ્વસન પ્રક્રિયામાં રુદ્ર વ્યક્ત થાય છે. આકાશ જ્યારે ઘનઘોર વાદળથી ઘેરાઈ જાય છે અને ક્રોધથી ગર્જના કરે છે, જ્યારે તોફાની પવનો ભયંકર રીતે સુકાય છે અને પવનોથી સમુદ્રનું જળ જ્યારે ખળબળી ઉઠે છે, ત્યારે રુદ્ર તત્વનું રૌદ્ર સ્વરૂપ જોવામાં આવે છે. ધરતી ઉપર વાઘ, સિંહ, સર્પ જેવા ઘણા પ્રાણીઓ સતત રુદ્ર તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલીક વાર સૂર્યના પ્રખર તાપને લીધે લૂ લાગવાના બનાવ છે અને ચંદ્રને લીધે સર્જાયેલી કાતિલ ઠંડીને કારણે પણ મરણના બનાવ બને છે. આવા ઘણા ઋષિઓ છે જે તપોબળથી સમર્થ બન્યા છે. ઘણા યોગીઓ, તત્વચિંતકો અને ત્યાગી સંસારીઓ થયા છે, જે ક્રોધરૂપી રુદ્ર તત્વના પ્રભાવ હેઠળ તેમણે મેળવેલી શક્તિનું પ્રદર્શન કરે છે. મહાયોગી દુર્વાસાએ આ જ રુદ્ર તત્વના પ્રભાવ હેઠળ મહારાજ અમ્બરીશ સાથે ઝઘડો કર્યો હતો ને એક બ્રાહ્મણ કુમારે પણ મહારાજ પરીક્ષિતને શાપ આપીને રુદ્ર તત્વ દર્શાવ્યું હતું. ભાગવત ભક્તિમાં નહીં પરોવાયેલા મનુષ્યો જ્યારે રુદ્ર તત્વ દર્શાવે છે ત્યારે ક્રોધી મનુષ્યનું સારી સ્થિતિમાંથી અધપતન થાય છે. ક્રોધના અવતાર રુદ્રની પ્રજા સૃષ્ટિ કાર્યની જાળવણી માટે એવી તો ભયજનક નીવડી કે જીવ માત્રના પિતા બ્રહ્મા તેમનાથી ભયભીત બની ગયા. રુદ્રના કહેવાતા ભક્તો કે અનુયાયીઓ પણ આપત્તિરૂપ જ છે. કેટલીક વાર તેઓ સ્વયં રુદ્રને માટે પણ ભયજનક હોય છે. રુદ્રના વંશજો કોઈ વખત રુદ્રને જ મારવાની પેરવી કરે છે. બ્રહ્માએ રુદ્રને કહ્યું, હે પુત્ર, તમે હવે તપશ્ચર્યા કરો, તે જીવ માત્રને માટે કલ્યાણકારી છે અને તમારે પણ સર્વથા શુભંકર છે. તમે તપશ્ચર્યાથી જ પૂર્વવત જગતને સર્જી શકશો. દ્રશ્ય સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ દેવો અનુક્રમે ઉત્તરદાયી છે. સર્જન અને પાલનનો સમય ચાલતો હતો તે દરમિયાન વિનાશ નહીં કરવાની, પણ તપશ્ચર્યામાં રહીને પ્રલયકાળ વખતે તેમની સેવાની જરૂર પડે ત્યાં સુધી રાહ જોવાની રુદ્રને શીખ આપવામાં આવી હતી. ભગવાનની કૃપા મેળવવા માટે તપશ્ચર્યા આવશ્યક છે. તેનું ઉદાહરણ પોતાના પુત્રો તથા અનુયાયીઓને પૂરું પાડવા માટે રુદ્રને બ્રહ્માજી દ્વારા આજ્ઞા આપવામાં આવી હતી. પરોક્ષ રીતે રુદ્રના પુત્રો અને અનુયાયીઓને આજ્ઞા અપાઈ છે કે બ્રહ્માજીનું શાંતિમય સર્જન કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે રુદ્ર તત્વ
અનુસરી તેવો વિનાશ કરે નહીં. ભગવાનની શક્તિથી યુક્ત થયેલા બ્રહ્માએ જીવાત્માઓની ઉત્પત્તિ કરવા વિશે ચિંતન કર્યું અને પ્રજાનું વિસ્તરણ કરવા માટે 10 પુત્રો ઉત્પન્ન કર્યા. દ્રશ્ય જગતના સર્જન, પાલન અને વિસર્જનની સમગ્ર પ્રક્રિયા બદ્ધ જીવને ભગવાન પાસે નિજધામમાં પાછા જવાની તક આપવા માટે થઈ છે. બ્રહ્માએ તેમના એ સર્જનાત્મક પ્રયાસમાં મદદરૂપ થવા માટે રુદ્રની ઉત્પત્તિ કરી હતી, પણ શરૂઆતથી જ રુદ્રે સમગ્ર સૃષ્ટિનો નાશ કરવા માંડ્યો, તેથી તેમને આવી વિનાશકારી પ્રવૃત્તિ રોકવી પડી. માટે બ્રહ્માએ સારા બાળકોનું બીજું જૂથ ઉત્પન્ન કર્યું. પરંતુ તેઓ જાણતા હતા કે ભગવત ભક્તિ વિના બદ્ધ જીવોનું કોઈ શ્રેય થવાનું નથી, અને તેથી તેમણે છેલ્લા તેમના સુયોગ્ય પુત્ર નારદને ઉત્પન્ન કર્યા, જે આધ્યાત્મવેતાઓના સર્વોપરી ગુરુ છે. ભક્તિ માર્ગ કોઈ પણ પ્રકારની ભૌતિકતાથી મુક્ત છે, છતાં ભાગવત ભક્તિ વિના મનુષ્ય કર્મના કોઈ પણ પ્રકારમાં પ્રગતિ સાધી શકતો નથી. કેવળ ભગવાનની દિવ્ય પ્રેમભરી ભક્તિ જ જીવનનું સાચું શ્રીધ્યેય છે, અને એ રીતે બ્રહ્માના સર્વ પુત્રોમાં શ્રીમદ નારદ મુનિએ કરેલા સેવા સર્વોચ્ચ છે. બ્રહ્માના સર્વોત્તમ ચિંતનમાંથી નારદનો જન્મ થયો હતો, કારણ કે નારદ ઈચ્છે તો હર કોઈને ભગવાનનું મિલન કરાવી શકતા હતા. ગમે તેટલા વેદ જ્ઞાનથી કે ગમે તેટલી તપશ્ચર્યાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકતો નથી, પરંતુ નારદ જેવા શુદ્ધ ભક્ત તેમની શુભેચ્છાથી પરમેશ્વરનો ભેટો કરાવી શકે છે. હર કોઈ મનુષ્યને તેના દિવ્ય ભાગવત પ્રેમ સંબંધે તેની ઈચ્છા મુજબ એક દાસ, મિત્ર, પિતા કે પ્રીતમ તરીકેની દિવ્ય પ્રેમમય ભક્તિનું વિતરણ નારદજી કરી શકે છે. બીજા શબ્દોમાં કહી શકાય કે ભાગવત પ્રાપ્તિ માટે સર્વોચ્ચ યોગ માર્ગ ભક્તિ યોગ આપી શકે એવા એકમાત્ર નારદજી છે. બધા જ્યાં સ્વયં ભગવાન બિરાજેલા હતા એવા સ્થાનમાં ધર્મનો ઉદય થયો. ધર્મના નામે કરાતા સર્વ કાર્યો તજીને ભગવાનનું શરણ લેવું, એવો ભાગવદ્ ગીતાનો અંતિમ ઉપદેશ છે. ભૌતિક અંતરાધી નિષ્કામ ભાગવત ભક્તિ પ્રતિ દોરી જવું તે જ ધર્મની સર્વોચ્ચ સિદ્ધિ છે. ભાગવત ભક્તિ એ જ ધર્મનું પૂર્ણ સ્વરૂપ છે. અધર્મ તેનાથી વિરુદ્ધ છે. દેહનો સૌથી મહત્વનો ભાગ હૃદય છે. જ્યારે પીઠ સૌથી વધુ ઉપેક્ષિત ભાગ છે. જ્યારે દુશ્મન હુમલો કરે ત્યારે મનુષ્ય પીઠ ઉપર માર સહન કરવાની અને છાતીનો ભાગ કાળજીપૂર્વક બચાવવાની વૃત્તિ ધરાવે છે. મનુષ્ય જ્યારે વિષય વાસના અને હલકી ઈચ્છાઓમાં હતાશ બને છે, ત્યારે મનમાં ક્રોધ ઉત્પન્ન થઈ ને ભ્રમરો વચ્ચેથી વ્યક્ત થાય છે. તેથી સામાન્ય મનુષ્યોને ભ્રમરો વચ્ચેના સ્થાનમાં મનને એકાગ્ર કરવાની શીખ અપાય છે. જ્યારે ભાગવત ભક્તો તેમના મનમાં આસને ભગવાનને રાખવા ટેવાઈ ગયેલા હોય છે. વાક શક્તિનું નામ સરસ્વતી અથવા વિદ્યાની દેવી છે, અને તેનું જન્મસ્થાન બ્રહ્માનું મુખ છે. જે ભગવાનના ચિંતનમાં સદા મગ્ન રહે છે અથવા તો શ્રદ્ધાપૂર્વક સમાધિમાં લીન રહે છે, એવા શુદ્ધ ભક્ત પાસેથી જ સદ્ગુણોની અપેક્ષા રાખી શકાય છે. પ્રકૃતિના 3 ગુણોમાંથી એક ગુણ હંમેશા મુખ્યત્વે રહે છે, છતાં તેમની અભિવ્યક્તિ એકબીજા સાથે મિશ્રણ વિના થઈ શકતી નથી. જ્યાં જેવા રજોગુણ અને તમોગુણ જેવા બે નિમ્ન કક્ષાના ગુણો મુખ્ય હોય છે, તેવા અસ્તિત્વમાં પણ કેટલીક વાર સત્વગુણનો પણ અંશ હોઈ શકે છે. અત્યંત ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં શ્રેષ્ઠ જીવાત્મા એવા બ્રહ્માને ભગવાન પછીનું બીજું સ્થાન પ્રાપ્ત થયેલું છે. એમ કહેવાય છે કે અત્યંત શક્તિશાળી જીવાત્મા તેની મરજીમાં આવે તે મુજબ ગમે તે કરે તો પણ આવા કાર્યની તેને માઠી અસર થતી નથી.
દાખલા તરીકે વિશ્વમાંનો સૌથી શક્તિશાળી જલવંત ગ્રહ સૂર્ય ગમે ત્યાં પાણીને વરાળમાં ફેરવી શકે છે, છતાં એટલો જ શક્તિશાળી રહે છે. સૂર્ય ગંદા પાણીની પણ વરાળ કરી નાખે છે, છતાં પણ તેને ગંદકીનો ચેપ લાગતો નથી. ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવા કરવામાં પરોવાયેલા ભક્તોને ભગવાન રક્ષણ આપે છે, અને ભક્તોનું આકસ્મિક પતન થાય તો તેમની નિષ્કારણ કૃપાથી તેમને ક્ષમા આપે છે. મનુષ્યનું આયુષ્ય, ઐશ્વર્ય, આશીષ વગેરે પાપ કર્મો વડે ઓછું થઈ જાય છે. નિરંકુશ વિષયભોગ બહુ ભયંકર પ્રકારનું પાપ કર્મ છે. વેદો બધા જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત છે. બ્રહ્મા જ્યારે ફરીથી સૃષ્ટિની રચના કરવાનો વિચાર કરતા હતા, ત્યારે ભાગવત કૃપાથી તેમને વેદોનું જ્ઞાન મળ્યું. ભગવાનની ભક્તિ કરવાથી બ્રહ્મા શક્તિશાળી થયા છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ 4 બાબતો પ્રાકૃત દેહની અનિવાર્યતા છે. તે મનુષ્ય તથા પ્રાણીઓ બંને માટે સામાન્ય છે. મનુષ્ય સમાજ પ્રાણીઓથી ભિન્ન છે. મૈત્રેય બોલ્યા, બ્રહ્માના આગળના મુખના આરંભે ક્રમે ઋકુ, યજુર, સામ અને અથર્વ આ 4 વેદો પ્રગટ થયા, અને તે પછી પૂર્વે કહેવાયા ન હતા એવા વેદ મંત્રો, પુરોહિતે કરવાના કર્મકાંડ, મંત્રગાન કરવાના વિષયો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કર્માનુસાર પ્રસ્થાપિત થયા. તેમણે વેદોમાંથી આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત વિદ્યા અને વાસ્તુશાસ્ત્રનું સર્જન કર્યું. આગળના મુખથી આરંભી ક્રમાનુસાર તે બધી ઉત્પત્તિના 4 મુખોમાં થઈ. વેદોના મુખ્ય વિષય આધ્યાત્મિક જ્ઞાન છે, પરંતુ આધ્યાત્મ વિદ્યાના અભ્યાસમાં મનુષ્યને મદદરૂપ થવા માટે અન્ય જ્ઞાન, વેદ જ્ઞાનની પણ આવશ્યક શાખાઓ બને છે. અમુક દેશ, રાષ્ટ્ર કે વિશ્વનો ઇતિહાસ હોય છે. પુરાણો તો એક કલ્પની નહીં, પરંતુ અનેક કલ્પની સૃષ્ટિનો ઇતિહાસ છે. બ્રહ્માને આ ઐતિહાસિક હકીકતનું જ્ઞાન છે, તેથી બધા પુરાણો એ ઇતિહાસો છે. મૂળ બ્રહ્માએ રચેલા હોવાથી તે વેદોના ભાગ છે. એને પંચમ વેદ કહેવાય છે. વિદ્યાર્થી જીવન, ગૃહસ્થ, વાનપ્રસ્થ માટે નિવૃત્ત જીવન અને સંન્યાસ, સત્યના 4 માટેના વિરક્ત જીવન આ 4 આશ્રમોનું હાર ધર્મના 4 પગ છે. બ્રહ્માએ આધ્યાત્મિક શાસ્ત્રના પ્રોત્સાહન માટે આ સૌનું વ્યવસ્થિત આયોજન અને સર્જન કર્યું હતું. વિદ્યાર્થી જીવન ઉત્તમ કેળવણી મેળવવા માટે છે. ગૃહસ્થ જીવન ઇન્દ્રિયોના સંતોષ માટે, ગૃહસ્થ જીવનથી નિવૃત્તિ આધ્યાત્મ જીવનના વિકાસ માટે છે, અને સંન્યાસી જીવન પરમ સત્ય લોકમાં પ્રચાર કરવા માટે છે. સમાજના બધા સભ્યોના સંયોજિત કાર્યોથી મનુષ્ય જીવનના ધ્યેયને આગળ ધપાવવા માટે સમગ્ર પરિસ્થિતિ અનુકૂળ બને છે. આ સામાજિક સંસ્થાની શરૂઆત કેળવણીના પાયા ઉપર છે. બધા જ વિશુદ્ધોમાંથી સૌથી શુદ્ધ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને જાણવું એ જ શુદ્ધિકરણની સર્વોચ્ચ પ્રક્રિયા છે. વિદ્યાર્થી જીવનમાં મનુષ્ય જીવનના મહત્વ અંગે પૂરેપૂરું શિક્ષણ આપવામાં આવતું હતું. વળી બ્રહ્માના મુખમાંથી તર્કશાસ્ત્ર, જીવનના વૈદિક ધ્યેય, ધર્મ, અર્થ અને મોક્ષ, કાયદો, વ્યવસ્થા, સદાચારના નિયમો અને ભૂર્ભુવઃ સ્વઃ, ગાયત્રી મંત્ર એ સુપ્રસિદ્ધ મંત્રો પ્રગટ થયા, અને બ્રહ્માના હૃદયમાંથી પ્રણવ ઓમ આકાર પણ ઉત્પન્ન થયો. અંતમાં તો કશું જ ભૌતિક રહેતું નથી. બધાનું મૂળ દિવ્ય જગતમાં જ હોય છે, અને તેથી ભૌતિક સૃષ્ટિના સાચા અર્થમાં માયા કહેવાય છે. સાક્ષાત્કારી જીવો માટે ચૈતન્ય સિવાય બીજું કશું જ નથી. બ્રહ્મા પરમ બ્રહ્માનું સંપૂર્ણ રૂપ છે, અને વિવિધ પ્રકારની શક્તિઓથી સંચારિત છે. બ્રહ્માનું પદ વિશ્વભર સૌથી ઉચ્ચ જવાબદારીવાળું સ્થાન છે. ભૌતિક જગતમાં બ્રહ્મા
ભગવાનના સંપૂર્ણ પ્રતિનિધિ છે. તેમને વિવિધ પ્રકારની શક્તિઓ આપવામાં આવી છે, જેમાંથી ઇન્દ્ર, ચંદ્ર, વરુણ એમ બધા દેવો પ્રગટ થયા છે. હે કુરુપુત્ર, બ્રહ્માએ જ્યારે જોયું કે બહુ સમર્થ ઋષિઓ હોવા છતાં વસ્તીમાં પૂરતો વધારો થતો ન હતો, ત્યારે વસ્તી વધારો કેમ થાય એ વિશે તેમને ગંભીરપણે ચિંતન કરવા માંડ્યું. બ્રહ્માએ મનમાં વિચાર કર્યો, અરે, હું બધે પ્રસરેલો હોવા છતાં વિશ્વમાં સર્વત્ર હજુ પર્યાપ્ત પ્રજાવૃત્તિ થઈ નથી. આ દુર્ભાગ્યનું કારણ દેવ સિવાય અન્ય કાંઈ નથી. આમ જ્યારે તેઓ વિચારમગ્ન હતા અને અલૌકિક દૈવી શક્તિનું અવલોકન કરતા હતા, ત્યારે તેમના શરીરમાંથી 2 આકારો ઉત્પન્ન થયા. તેમના પુત્ર કે પુત્રી તરીકે સંબંધનો કોઈ નિર્દેશ મળતો નથી. વિભક્ત થયેલા 2 શરીરો સ્ત્રી પુરુષના જાતીય સંબંધે જોડાયા. તે 2 માંથી જે પુરુષ હતા તે સ્વયંભૂ નામના મનુ તરીકે ઓળખાયા અને સ્ત્રી શતરૂપા નામે જાણીતી થઈ. તે પછી ધીમે ધીમે પ્રજાની વૃદ્ધિ થવા પામી. વિશ્વની લોક સંખ્યાના ઉત્પત્તિનો ઇતિહાસ અહીં આપ્યો છે. બ્રહ્મા વિશ્વના આદ્ય જીવાત્મા છે, જેમનાથી સ્વયંભૂ મનુ અને તેમની પત્ની શતરૂપાની ઉત્પત્તિ થઈ અને તેમનાથી બધા ગ્રહલોકમાંના અત્યાર સુધીની સઘળી પ્રજા ઉત્પન્ન થઈ. તેથી બ્રહ્મા સૌના દાદા તરીકે ઓળખાય છે અને બ્રહ્માના પિતા હોવાથી જીવમાત્રના પ્રપિતામહ તરીકે ઓળખાય છે. આપ વાયુના સ્વામી છો, સર્વોપરી ન્યાય કરતા યમ, અગ્નિ અને વર્ષાના સ્વામી છો. આપ ચંદ્ર છો, આપ પ્રપિતામહ છો, માટે હું આપને વારંવાર સાદર પ્રણામ કરું છું. આમ શ્રીમદ્ ભાગવતમના 3ય સ્કંદના સનકાદિ કુમારો અને અન્યની ઉત્પત્તિ નામના 12મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.